ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ. ચાલો સૌથી પહેલા યાદ કરીએ લાસ્ટ લેક્ચરમાં આપણે શું ભણેલા હતા. તો લાસ્ટ લેક્ચરમાં આપણે ઉદાહરણના દાખલા અને સ્વાધ્યાયના દાખલા જોયા હતા. સાચી વાત. ઉદાહરણ 2, 3 ને લગભગ 4 આ 3 ઉદાહરણ પતી ગયા. ઉદાહરણ 2, 3, 4 અને સ્વાધ્યાય આખું પતી ગયું, ખાલી એક દાખલો બાકી છે, હે ને. ઉદાહરણ 1 બાકી છે અને સ્વાધ્યાયનો એક દાખલો બાકી છે. તો આપણે આ બે દાખલા અત્યારે જોઈશું. રેડી? ચાલુ કરીએ. ચાલો વાત બંધ કરી દેજો. હવે જ્યારે હું બોલું ત્યારે તમારે ખાલી સાંભળવાનું, ધ્યાન આપવાનું અને હું જો કઈ સવાલ પૂછું એનો જ જવાબ આપવાનો. બરાબર છે પ્રાચી ભાવસાર? રેડી? ઉદાહરણ 5, ચાલો ધ્યાન આપજો. કોઈક ધન પૂર્ણાંક n માટે 4ની n ઘાતનો છેલ્લો અંક શૂન્ય હશે કે કેમ તે નિર્ણય કરો. નક્કી કરો. હું નક્કી કરવાનું છે? શાનો નિર્ણય લેવાનો છે આરજી? કે 4n નો છેલ્લો અંક શૂન્ય હશે કે નહીં. રકમમાં સમજ પડી? કાવ્યા પરી સમજ? પરી બધાને રકમમાં સમજ? n શું છે? n છે ધન પૂર્ણાંક અને n ની ધન પૂર્ણાંક કિંમત માટે આ 4n છે તેનો જવાબ, એના જવાબમાં છેલ્લે 0 આવશે કે નહીં આવશે? હા કે ના? આવશે કે નહીં આવશે? શું કેવું તમારું? શું લાગે તમને, આવશે કે? આપણે એક્ઝામ્પલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. કેવી રીતના? એક્ઝામ્પલ દ્વારા. n શું છે? ધન પૂર્ણાંક. n શું છે? ધન પૂર્ણાંક. ચલો ધન પૂર્ણાંકની શરૂઆત કઈ સંખ્યાથી થાય? ધન પૂર્ણાંકની શરૂઆત 1 થી થાય. n બરાબર 1 લેવો એટલે અહીંયા n ની જગ્યાએ 1 મૂકો તો 4ની 1 ઘાત કેટલું થાય? 4. n બરાબર 2 લેવો તો 4ની 2 ઘાત કેટલું થાય? 4 દુ 8, 4 ચોક 16. n બરાબર 3 લઈ લેવું તો 4 નો ઘન કેટલો થાય? n બરાબર 4, 4ની 4 ઘાત. આ 64 ને 4 વડે ગુણી કરો 256. હવે જુઓ તમને આ જે જવાબ દેખાય છે ને 4ની n ઘાતના જવાબ, પહેલામાં 4, બીજામાં 16, પછી 64, પછી 256. 0 આવ્યો છેલ્લે એક બી જવાબમાં 0. આમાં છેલ્લો અંક કયો છે? 4. આમાં છેલ્લો અંક 6. આમાં છેલ્લે 4. આમાં 6. અને પછી 4ની 5 ઘાતમાં શું આવે ખબર? 4 આવે. 4ની 5 ઘાત એટલે 256 ગુણ્યા 4 કરવાના. 6 ચોક 24, 1024. અહીંયા છેલ્લે 4 આવ્યો એટલે કે છેલ્લો અંક 4 6 4 6 4 6 આવું ચાલ્યા કરે. સવાલ શું છે ભવ્ય? છેલ્લો અંક શૂન્ય હશે કે નહીં? તો આપો જવાબ, હા કે ના? ના, છેલ્લો અંક શૂન્ય નથી. છેલ્લો અંક શૂન્ય નથી કેમ કે છેલ્લો અંક શું છે? કાંટો 4 કાંટો 6. કોઈક વાર 4 આવે તો કોઈક વાર 6. ફિક્સ. 4 અને 6 સિવાય બીજું કંઈક આવી રહ્યું છે ધાર્મિક? નથી આવી રહ્યું. ચાલો એટલે જવાબ છે ના. હવે આમાં રીત શું કરો? રીત એમ નહીં કહેતા કે સર આ જે તમે રીત કરી અહીંયા લખી કાઢો એટલે થઈ ગયો દાખલો. આ એક્ઝામ્પલ કહેવાય. આ શું કહેવાય? એક્ઝામ્પલ કહેવાય. તમારે અહીંયા ગણતરી કરવાની છે, તમારે કારણ આપવાનું છે, તમારે લોજિક વાપરવાનું છે. શું વાપરવાનું છે? લોજિક, બુદ્ધિ વાપરવાની છે. ઓકે, સમજ પડી વાતમાં? ચાલો તો તમે કેવી રીતના સાબિત કરશો કે 4ની n ઘાતનો છેલ્લો અંક શૂન્ય નથી? કેવી રીતે સાબિત કરશો? તો જુઓ વિચારવાનું કેવી રીતના. જે સંખ્યાનો છેલ્લો અંક શૂન્ય છે તેવી કેટલીક સંખ્યાને યાદ કરો ની. માની લેવો 10 છે ને છેલ્લે શૂન્ય. હા કે ના? આનું અવયવીકરણ બોલો. 2 પચામ 10, 20. અવયવીકરણ બોલો. 2 નો વર્ગ 4, 4 પચામ 20. એના પછી 30. અવયવીકરણ બોલો. 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ને. એના પછી 40. અવયવીકરણ બોલો. 2 નો ઘન ગુણ્યા 5. 2 નો ઘન 8, 8 પચામ 40. આરચી 50. અવયવીકરણ 2 ગુણ્યા 5 નો વર્ગ. ચલો છેલ્લી સંખ્યા એક લઈ લઈએ. કઈ લઈએ? 100. 100 લઈ લઈએ. ચલો 100 બોલો. 25 ચોક 100. 4 એટલે 2 નો વર્ગ અને 25 એટલે 5 નો વર્ગ.
તમે એક વસ્તુ જોઈ, જે બી સંખ્યામાં છેલ્લે 0 આપણે લીધો ને તેના અવયવીકરણમાં તમે કંઈક જોવો, 2 ને 5 આવે જ, 2 ને 5 આવે જ, બગડો ને પાંચડો ફિક્સ. અને બગડા ને પાંચડા સિવાય કઈ બીજું હો કદાચ આવી જાય, પણ બગડો ને પાંચડો ફિક્સ. જે સંખ્યામાં છેલ્લો અંક શૂન્ય છે તેના અવયવીકરણમાં બગડો ને પાંચડો આવે આવે ને આવે જ. 2 ની કેટલી ઘાત આવે એ નક્કી નહીં, ગમે તેટલી ઘાત આવે, પણ એક બગડો પાક્કો અને એક પાંચડો પાક્કો. કેમ કે બગડો ને પાંચડો એકબીજાથી ગુનાય તો 2 પચામ 10 નું મીંડું તો જવાબમાં આવે ને. જવાબમાં છેલ્લે મીંડું જોઈતું હોય તો 2 હાથે 5 ગુનાય તો જ મીંડું બને, એમને મીંડું નહીં બને. સમજ પડતી છે ને. અહીંયા 4 નો વર્ગ એટલે 4 ગુણ્યા 4, એમાં પાંચડો તો મળે નહીં, પછી ક્યાંથી મીંડું બને. 4 ના ઘનમાં 3 ચોગરા, અને મીંડું બનાવવું હોય તો કોને કોને ભેગા કરવાના, બગડો ને પાંચડો. 4 ના ઘનમાં પાંચડો છે નથી. 2 અને 5 નો સંગમ થાય તો અંતિમ સ્થાને 0 બને. કોનો કોનો સંગમ થાય રિયા? 2 અને 5 નો. તો બસ આજ બધું અહીંયા લખીશું આપણે, મેં જે બોલ્યો ને તે. ચાલો જોજો. તો સૌથી પહેલા 10 ના અવયવ 2 ગુણ્યા 5. આ 10 ના અવયવ 2 ગુણ્યા 5 તમને શું કહેવા માંગે છે કે 4 ની n ઘાતનો જો છેલ્લો અંક શૂન્ય હોય તો 100% તેના અવયવીકરણમાં 2 અને 5 બંને હોય જ. તેના અવિભાજ્ય અવયવીકરણમાં 2 હો અને 5 પણ બેવ જ હોય. બેવ એટલે બેવ જ, 2 અને 5 બંને, કોઈ એક નહીં, બેવ જ. સમજી ગયા? એ વાક્ય હવે અહીંયા લખીશું કે માટે જો 4n નો 4n નો છેલ્લો અંક શું હોય? શૂન્ય હોય. શું હોય? શૂન્ય હોય. તો કાવ્યા તો 4 ની n ઘાતના અવિભાજ્ય અવયવીકરણમાં કોણ હોય? અવિભાજ્ય અવયવીકરણમાં બોલો કોણ હોય? 2 અને 5. વાક્ય પૂરું કરો. 2 અને 5 બંને હોય. 2 અને 5 બંને હોય જ. ચાલો, 4 ની n ઘાતના અવિભાજ્ય અવયવીકરણમાં બગડો ને પાંચડો હોવા જોઈએ. તો ચાલો આપણે આનું અવયવીકરણ કરવાના. કોનું? 4 ની n ઘાતનું અવયવીકરણ. ચાલો, 4 ના અવયવ 2 દુ 4 એટલે કે 2 નો વર્ગ, અને એની આખાની કેટલી ઘાત? n ઘાત. 9મા ધોરણમાં શીખેલા કે જ્યારે ઘાતની ઉપર ઘાત હોય ને વચ્ચે કાઉન્સ હોય તો શું થાય? ગુણાકાર થાય. ચાલો આ 2 નો ગુણાકાર, આ બગડો નીચે બેઠો ને આ 2 હાથે n ને ગુણીએ તો અહીંયા થયું 2n. 2 ની ઘાતમાં 2n. આ 2 ની ઘાતમાં 2n નો મતલબ શું? અવયવીકરણમાં કોણ છે? બગડો છે. કોણ છે? બગડો છે. કોણ નથી? પાંચડો નથી. બગડો આવ્યો, પાંચડા એ બી આવવું જ પડે, તો જ ગુણાકાર થઈને છેલ્લે મીંડું આવે, હે ને. પણ પાંચડો લાવીએ કાથી? આવવાનો જ નથી. પાંચડો આવવાનો જ નથી, કેમ કે આને કહી દીધું કે અવયવમાં 2 ની કોઈક ઘાત છે. 2 ની 2 ઘાત એટલે 2 બગડા, 2 ની 4 ઘાત 4 બગડા, 2 ની 50 ઘાત 50 બગડા. પાંચડો આવે એમાં? ભવ્ય સમજ પડતી છે ને? પાંચડો આવે આમાં? આરચી આવે? ઓકે, તો એ લખવું પડશે આપણે. મેં જે બોલ્યો તે લખવાનું છે. ચાલો લખાવો. માટે 4 ની n ઘાતના અવિભાજ્ય અવયવીકરણમાં બોલો, અવિભાજ્ય અવયવીકરણમાં હું લખો? 2 છે. 2 છે, પરંતુ બોલો બોલો, પરંતુ 5 નથી. માટે 4 ની n ઘાતનો છેલ્લો અંક શૂન્ય નથી. દાખલો પૂરો. કોને નિયમ જ પડી આ દાખલામાં? રૂનાલી, નિયમ જ પડી? બિલકુલ નહીં પડી. પૂરેપૂરી સમજ પડી ગઈ? તારું નામ શું હતું? તેજલ. સમજ પડી? નહીં, હવે રિયાને નથી પૂછવાનું કઈ. ચાલો ઓકે. ભાવસાર સમજ પડી? શું થયું જયેશ? તને નિયમ જ પડી? ઓકે, પાક્કો. આ દાખલો બોર્ડની પરીક્ષામાં આજ સુધી નથી પૂછાયો, અને ભવિષ્યમાં બી મને લાગતું નથી કે પૂછાય. ક્લિયર છે? કદાચ પૂછાઈ જાય તો તૈયારી રાખવાની આપણે. જે વસ્તુ નથી પૂછાતી એટલે નહીં કરાવવાની એવું નહીં, હું કરાવવા બધું જ, પણ તમને કહી દેવા કે આ કામનું નથી. પરંતુ જેનો ટાર્ગેટ 80 માંથી 80 નો છે એને ઇગ્નોર કઈ નહીં કરવાનું, કરવું પડે. જેનો 80 માંથી 80 નો ટાર્ગેટ છે
બાકી અમુક વિદ્યાર્થી દાખલા તરીકે નામ હાથે બોલીશ, દાખલા તરીકે જયેશ. જયેશ તો આ દાખલો ની કરે હે, છોડી દે હે તો વાંધો નહીં આવે, તું પાસ થઈ જશે તો બી, બરાબર, ટેન્શન નહીં લેતો, પણ તું કરજે, મારી સલાહ છે તને, તું કર. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ દાખલો, સ્વાધ્યાયનો 5મો દાખલો. તૈયાર બધા? એવો જ બેઠો. કોઈક પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાતનો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં તે ચકાસો. શું લાગે થશે કે 6 ની n ઘાતનો અંતિમ અંક શૂન્ય? 6 ના અવયવ શું પડે? 2 ટાલી 6, 2 ગુણ્યા 3, એટલે અવયવમાં બગડો ને તગડો, પાંચરો છે નથી, પટી ગયો દાખલો. સમજી ગયા? 6 ની 1 ઘાત એટલે 6, 6 ની 2 ઘાત હોય 36, 6 નો ઘન 216, 6 ની 4 ઘાત ખબર નહીં, એ જે હોય તે, પણ તમે ગમે તે કરો, 6 ની ગમે તેટલી ઘાત લેહો, છેલ્લે છગડો જ આવશે. સાચી વાત ને? 6 ની 1 ઘાત એટલે 6, 6 નો વર્ગ 36 માં હો, છેલ્લે છગડો. 6 નો ઘન 216, છેલ્લે છગડો. બરાબર? 6 ની 4 ઘાત ખબર નહીં, પણ છેલ્લે એ છગડો. હા, બરાબર, સમજ પડી ગઈ બધાને? કાવ્યા, તું હું કર્યા કરે આ બધું? ખબર નહીં હું નાટક કર્યા કરે. ચાલો, જેવું આગળ લખ્યું એવી રીતના અહીંયા પાછું લખીશું. ચાલો મને લખાવજો. હે 10 બરાબર 2 ગુણ્યા 5. ચાલો વાક્ય લખાવો. 6 ની n ઘાતનો, જો 6 ની n ઘાતનો, લખાવો લખાવો, અંતિમ અંક શૂન્ય હોય તો, શૂન્ય હોય તો, બોલો આગળ, તો તેના અવિભાજ્ય અવયવીકરણમાં કોણ હોય? 2 અને 5. હા, 2 અને 5 બંને હોય. ચાલો હવે અવયવીકરણ કરવાના. આયુષી, 6 ની n ઘાત નું અવયવીકરણ, 6 ના અવયવ 2 ગુણ્યા 3, આખાની કેટલી ઘાત? n ઘાત. આનું શું સાદુરૂપ થાય બોલો? આ n સેપરેટ થઈ જાય, કાઉન્સ ખોલો એટલે n સેપરેટ, એટલે 2 ની ઘાતમાં n ગુણ્યા 3 ની ઘાતમાં n, એટલે અવયવીકરણમાં બગડો આવ્યો ને તગડો આવ્યો, પણ પાંચરો નહીં આવ્યો. ચાલો લખાવો છેલ્લે વાક્ય કે અહીં 6 ની n ઘાતના અવિભાજ્ય અવયવીકરણમાં, રોહિત, અવિભાજ્ય અવયવીકરણમાં બોલ, 2 છે પરંતુ 5 નથી. એનો મતલબ માટે 6 ની n ઘાતનો આર્ચી, 6 ની n ઘાતનો અંતિમ અંક શૂન્ય નથી. ચલો એકદમ ઈઝી. પૂછાઈ જાય તો બી વાંધો નહીં આવે. આવડી ગયો ને? ભલે નથી પૂછાતો પણ પૂછાઈ જાય તો બી કઈ વાંધો નહીં આવે, ઈઝી જ છે. બરાબર પાઠક? પાઠક તું હુઈ કે નહીં રાતના? હુઈ ને? આંખ જરાક લાલકારી થઈ ગયેલી છે. ચાલ આગળ વધીએ. હવે આપણે જે ટોપિક શીખ્યા, ગુસા લસા વાળો ટોપિક અને એને આધારિત દાખલા, તો હવે આપણે એ જોઈએ કે બોર્ડની પરીક્ષામાં છેલ્લા 4-5 વર્ષમાં કેવા કેવા દાખલા આ ટોપિકમાંથી પૂછાયા છે. તો જુઓ, આ રકમ જુઓ, 2520 ના અવયવ પારેલા છે. દેખાયા અવયવ? તો પી અને ક્યુ એટલે આ જે અવયવીકરણ એ લોકોએ કર્યું ને, તેમાં 3 ની ઘાત જે છે તેને પી નામ આપી દીધું, અને 3 અને 7 ની વચ્ચે જે અવયવ આવે તેને ક્યુ નામ આપી દીધું. તો આ પી અને ક્યુ ની કિંમત ચાલો બોલો કેવી રીતના શોધશો? અવયવીકરણ કરીને. હા ચાલો, તો અવયવીકરણ 2520 કેટલાય ભાગ ચલાવશો? 2. 3 બગડા પાક્કા, અહીંયા જોઈને જ ખબર પડી જાય. ચાલો તો 2 એકા 2, 2 દુ 4, 2 છંગ 12, 0. ચાલો આગળ પાછું 2, 2 છંગ 12, 2 ટાલી 6, 0. પાછું 2, 2 ટાલી 6, 2 એકા 2, 2 પચામ 10. હવે તગડો, 3 ને પરહેજ ભાગ ચાલે, 3 એકા 3 ને 3 પચામ 15, 15 ટાલી 315, 105. ભૂલ નહીં કરતા હે, 1 નો ભાગ નહીં ચાલે, 0. ચાલો ભાઈ 105 3 ચાલે ને? 3 ટાલી 9 ને 3 પચામ 15, 35. કયા ઘડિયામાં 35? 5 સતામ 35. તો 2520 નું અવયવીકરણ બોલો શું આવ્યું? 1 2 3, 2 નો ઘન 3 નો વર્ગ ગુણ્યા 5 ને ગુણ્યા 7. ચાલો પી અને ક્યુ નો જવાબ મળી ગયો. આ 3 ની ઘાતમાં જે બગડો દેખાય તે આપણા માટે પી છે.
અને 3 અને 7 ની વચ્ચે આ જે પાંચડો દેખાય તે આપણા માટે શું છે? ક્યુ છે. એટલે પી બરાબર 2 ને ક્યુ બરાબર 5. પટી ગયો દાખલો. કેટલું હેલું હતું, આવડી જાય આવું. સ્ટાન્ડર્ડ મેથ્સમાં પૂછાયેલો. એસએમ એટલે સ્ટાન્ડર્ડ મેથ્સ, જુલાઈ 2022 સ્ટાન્ડર્ડ મેથ્સમાં પૂછાયેલો. ચલો એના પછી નેક્સ્ટ, અવયવ વૃક્ષ આપેલું છે. એમાં જો આ એક્સ છે, આ ઝેડ, વાય, ડબલ્યુ, આ 4 વસ્તુની કિંમત શોધવી પડે અને પછી આમાં તમારે કિંમત મૂકીને આનો જવાબ લાવવાનો છે. સમજ પડી ગઈ રકમમાં? ક્લિયર છે? ચાલો તો તમે કેવી રીતના આ ચારે ચારને શોધશો? અવયવીકરણ તમે 16,380 ને 2 વડે ભાગો એટલે જે જવાબ આવે તે અહીંયા લખવાનો, એવું જ વિચારો છો ને? તો વાત તો સાચી છે. મતલબમાં તમારે એવું કેવું છે કે સર આપણે આ 16,380 નું અવયવીકરણ કરી નાખીએ. ડન. બીજો બી એક રસ્તો છે, એ કદાચ આના કરતા હેલ્લો લાગશે તમને. બીજો કહી શકો? હા, કોનો ભાગાકાર કરવાની? હરખો વિચાર રહ્યા, આમાં કા ભાગાકાર આવ્યો? ચાલો આ દેખાય નીચે, આ ડબલ્યુ ની નીચે આ શું દેખાય? 5 અને એકાનું. તો હવે મને કેવો કે આ ડબલ્યુ કેટલો? 455. કેવી રીતના? હા, આ બેનો ગુણાકાર કરો એટલે ડબલ્યુ આવી જાય, કેમ કે આ બે ડબલ્યુ ના અવયવ છે. એનો મતલબ કે આ બેનો ગુણાકાર એટલે એનો ડબલ્યુ નો જવાબ. સમજ પડી? સમજ પડતી છે ને ભવ્ય? અલા બોલો નહીં યાર, હું યાર, ભગવાને આ મોઢું ને જીભ હાનારું આપી ખાવા હારું. બોલવા બી એમ ભગવાને કીધેલું છે બોલજે તો તારા બોર વેચાશે. બોલે તેના બોર વેચાય એવો કહેવત છે. આ તો ખબર નહીં હું તમે ભવિષ્યમાં બોલહો નહીં તો શું થાય આવી રીતના મૂંગા મૂંગા બેહી રહ્યો તો. સર એક સ્માઈલ આપી દેવા એટલે બધું કામ થઈ જાય. હા હેતરાજ, સ્માઈલી. ચાલો સ્માઈલી ચિપ્સ આવે છે, આના જેવી દેખાય. ચાલો તો ડબલ્યુ. ઓકે, આ એકાનું ગુણ્યા 5 કરવાનું એટલે ડબલ્યુ નો જવાબ આવી ગયો ભાઈ. ગુણાકાર કેટલો હતો? 9 5 45, 455. હવે ચાલો વાય એટલે આ બેનો ગુણાકાર, આ બેનો 3 હાથે આ 455 ને 3 ગુણ્યા 455. 45 15 વધી 1, 45 15 ને 1 16, 4 12 ને 1 13. ચલો ઝેડ 3 ગુણ્યા 13 65. ભલા તું તો બહુ ફાસ્ટ હશે ને. કેટલું? 40 55. ચા તારા પર વિશ્વાસ કરું છું. હે 40 95. રોહિત ચેક કરજે, હે ભૂલ નહીં પડવા દેતો. એક્સ 2 ગુણ્યા 40 95 કેટલો થયા ગુણાકાર? 81 90. ચાલો હવે આપણે કિંમત આમાં મૂકવાની છે. એક્સ પ્લસ વાય માઇનસ ઝેડ માઇનસ ડબલ્યુ. તેજલ એક્સ 81 90. ચાલો એના પછી આયુષી વાય હરિયો 13 65 માઇનસ પેલીનું નામ શું હતું? રાજવી ઝેડ કઈ બોલી કે નહીં? 40 95 માઇનસ ડબલ્યુ 455. ચાલો ભાઈ આ બેવનો સરવાળો ને આ બેવની સરવાળો જ ભાઈ. બેવનું માઇનસ ને એટલે બેવનો સરવાળો. સમાન નિશાની એટલે સરવાળો. ચાલો આ બેનો સરવાળો 5 9 ને 6 5 વધી 1 3 ને 1 4 ને 1 5 8 ને 1 9. ચાલો આ બેવનું ઓછા એટલે જવાબને ઓછા આવે. આ બેનો સરવાળો બાદબાકી નહીં. 5 ને 5 10 વધી 1 9 ને 1 10 ને 5 15 વધી 1 4 ને 1 5 ને આ 4. ચાલો બાદબાકી 5005 આવી ગયો જવાબ. સમજ પડી બધાને? હેલો હતો પણ ગણતરીમાં મહેનત હતી. કોઈએ કદાચ ગુણાકારમાં કે સરવાળા બાદબાકીમાં ભૂલ કરી નાખી તો નહીં આવે જવાબ. એમ હેલો હતો, આવડી જાય એવો હતો, પણ સાચવવાનું કાં હતું રોહિત? ગણતરીમાં. ગણતરી સાચવવાની. નિધિ તું ભૂલ બહુ કરતી છે, સાચવવું. ચાલો એના પછી નેક્સ્ટ મસ્તીની ખાલી જગ્યા આવી. સ્ટાન્ડર્ડ મેથ્સમાં પૂછાયેલી માર્ચ 2023 માં. ચાલો જોજો, ગુસા છે 12 અને કે નો ગુસા છે 6, 12 અને કે નો લસા છે 36. તો આ કે કેટલો? આ કે કઈ સંખ્યા હોય? 12 નો કોની હાથે ગુસા લીએ તો 6 આવે ને લસા લીએ તો 36 આવે? બરાબર છે. જ્યારે જો હવે એક વસ્તુ મગજમાં ફિટ કરી દેજે નિધિ, એક જ દાખલામાં ગુસા ને લસા બેવની વાત આવે ને તો સૂત્ર યાદ કરી જ દેવાનું. આમાં ગુસાની બી વાત છે, લસાની બી વાત છે, એનો મતલબ કે અહીંયા સૂત્ર જ વાપરવાનું છે.
શું છે સૂત્ર ભવ્ય? અલા યાદ કરવાની એક્ટિંગ નહીં કર, તું એ મોડે જ નથી કર્યું, આટલા દાડા આવ્યો નહીં તો. ચલો આપણે યસ જયેશ. ભલા આખું પહેલેથી બોલ નહીં, અડધું જ બોલ્યા તો. હા. ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. કેવો માને છે, ડાયરેક્ટ પેલું જ બોલે. પિક્ચર જોવા જાય તો ડાયરેક્ટ ઇન્ટરવલ પછી જ જતો હે ભલા આપણે ટ્યુશનમાં મૂવી ડેમાં તો ટાઈમ પર આવી જાય, વહેલો આવી જાય ને આખું પિક્ચર જોઈ. હવે ઇન્ટરવલ પછી જ આવજે, આ તને કહી દીધું. ચાલો ગુસા કેટલો છે? 6 ગુણ્યા લસા બંને પૂર્ણાંક એટલે કયા બે પૂર્ણાંક હેરી? ક્યાં ગયો એ? યસ, કોઈ કયા બે પૂર્ણાંક નો ગુણાકાર? 12 અને કે નો, એટલે 12 ગુણ્યા કે. હમાહમી ભાગ ચલાવવાનું, ગુણાકાર જ છે ને બેવમાં, ચલાવો. હમાહમી 12 ટાલી કે બરાબર અહીંયા 6 ટાલી. આવી ગયો જવાબ, કે બરાબર 18. સમજ પડી? 12 નો ને 18 નો ગુસા 6 આવે, 12 નો ને 18 નો લસા 36 આવે. જવાબ આવ્યો 18. ઓકે ક્લિયર, આવડી જાય, સહેલું છે. અંશ વાંધો નહીં આવે ને. નેક્સ્ટ દાખલો, ખરું કે ખોટું? સ્ટાન્ડર્ડ મેથ્સ. આપેલી સંખ્યા અવિભાજ્ય છે, ખરું કે ખોટું? સાદું રૂપ આપો, અવયવ પરે તો વિભાજ્ય, નહીં પરે તો અવિભાજ્ય. સિમ્પલ ને. ચાલ ધમા ગુણાકાર. આટલો ગુણાકાર કેટલો થશે? આ ચોપડીનો જ છે એવો લાગે. 11 સતામ 77, 77 ગુણ્યા 13, 13 સતામ 91 ને. 13 સતામ 91, 91 માં 9, 1001 વત્તા 13, 10 14. આ બેકી સંખ્યા ને યુગ્મ ને એટલે વાત પતી ગઈ. અવયવીકરણ નું કઈ કામ નથી, બે ભાગ ચાલવાનો ને એટલે વિભાજ્ય. આ સંખ્યા કેવી છે? વિભાજ્ય છે. હવે આનું અવયવીકરણ કરવાની કઈ જરૂર નથી, ખબર જ છે અવયવીકરણ થવાનું છે. એ હું આવે એ જે આવે તે થવાનું છે ને, એટલે વિભાજ્ય. પછી તમે 1 માર્કમાં અવયવીકરણ કરવા બેસી જાઓ. 1 માર્કના દાખલામાં 4 માર્ક જેટલી લાંબી રીત કરી નાખશે. ખોટું, આ વિધાન કેવું છે? ખોટું. નેક્સ્ટ, બેઝિક મેથ્સ નહીં, જુલાઈ 2021 કેવો સવાલ પૂછે જો ને. 120 ને 23 નો ગુસા કેટલો? છઠ્ઠા ધોરણનો સવાલ 10માં પૂછાયેલો છે. આ છઠ્ઠામાં તમને પૂછાયેલો. કયા ધોરણમાં? છઠ્ઠામાં. ચાલો ભાઈ ગુસા કેટલો આવશે? 120 નું અવયવીકરણ. એમ તો મોડે મોડે તમને ખબર પડી જવો જોઈએ. આરજી તને ખબર પડી? નહીં ખબર પડી કઈ વાંધો નહીં. રિયા તને ખબર પડી? ઓકે, તને ખબર પડી? હું નામ હતું? વિભૂતિ. ઓકે, કાવ્યા તને ખબર પડી? આ બાજુ રોહિત, જવાબ ખબર પડી ગઈ. હર્ષ, મોડે મોડે જવાબ ખબર પડી. આ તો કઈ સમજ જ નથી પડતી એને કે મેં હું બોલું. ઓકે વેરી ગુડ, નિયમ જ પડી ને મોડે મોડે. ગણતરી કરવી પડી. ઓકે જો, જેને પણ આનો જવાબ મોડે મોડે ખબર પડી જાય એનું લેવલ સારું કહેવાય. કેમ કે આમાં છે જ કઈ નહીં. 120 ના અવયવમાં આ ટેવી અવિભાજ્ય. 120 ના અવયવમાં જો ટેવી આવતો હોય તો ગુસા ટેવી આવે, બાકી ગુસા 1. નિયમ જ પડે ને ધાર્મિક, કઈ નહીં કઈ નહીં. ડોન્ટ વરી, ડોન્ટ વરી, મેં જીવતો છું હજી. 2 છંગ 12, 30 દુ 60, 15 દુ 30, 3 પચામ 15. તો 120 નું અવયવીકરણ 2 નો ઘન ગુણ્યા 3 ગુણ્યા 5. ટેવી અવિભાજ્ય છે એટલે ટેવી ના અવયવ ટેવી ગુણ્યા 1, કઈ કોમન મળે જ નહીં. નથી ને, એટલે ગુસા કેટલો? 1. પટી ગયો દાખલો. ચાલો એના પછી નેક્સ્ટ, 15 અને 35 નો ગુસા, માર્ચ 2022. મોડે મોડે કહી શકો 15 ને 35 નો ગુસા. નીરી ચાલ તને ચાન્સ આપ્યો. મોડે મોડે જવાબ અમારી કયો? 15 ને 35 નો ગુસા. તેજલ તું કહી શકશે? 5 બરાબર છે. નિધિ મગજ દોરાવે નહીં કોઈ દાડો તું. 15 ના અવયવ 5 ટાલી 15, 35 ના 5 સતામ 35, બેવમાં કોમન ખાલી આ 5 નો જ ને, એટલે ગુસા બરાબર 5. ચાલો એના પછી નેક્સ્ટ, 35 અને 22 નો ગુસા. સ્ટાન્ડર્ડ મેથ્સમાં આટલું હેલું પૂછાયેલું, બોલો સ્ટાન્ડર્ડ મેથ્સ ની હું ઇજ્જત રહી. ઘણા એમ કે સર સ્ટાન્ડર્ડ મેથ્સમાં તો બહુ અઘરું પેપર આવે, આવું પેપર આવે. 35 અને 22 કઈ કોમન નહીં એટલે ગુસા કેટલો? 1.
35 5 સતમ 35 નિધિ 22 ના અવયવ બોલ કઈ કોમન છે ના ચાલો એના પછી 12 નો ને 21 નો ગુસા 2 નો વર્ગ ગુણ્યા 3 21 7 તાલી 21 કોમન કોણ છે એટલે ગુસા બરાબર 3 બેઝિક મેથ્સમાં ચાલો એના પછી 122 નો ને 20 નો ગુસા કેટલો આવશે કઈ હખો 2 આવશે 4 ની આવશે 2 આવશે કેમ કે 122 નો ચારે ભાગ જ નહીં ચાલે 2 જ ચાલે 2 ભાગ ચલાવો એટલે 61 અને પછી 61 અવિભાજ્ય પૈટું 2 ગુણ્યા 61 પૈટું પછી ક્યાંથી 4 આવવાનો કોણ હતો 4 વાળો ઓવર કોન્ફિડન્સમાં નહીં આવી જવાનું હે પરીક્ષામાં ગમે તેટલું સારું મેથ્સ આવડતું હોય થોડીક તો ગણતરી કરી જ દેવાની એટલે પેલું શું કહેવાય સ્યોરિટી આવી જાય મારો જવાબ સાચો જ છે એમ હું કે ભવ્ય હું વિચારે છે એવરીથિંગ ઇઝ ફાઇન ઓકે ચાલો એના પછી સરસ મજાનો સવાલ આવ્યો ચાલો રકમ જોઈ લો 24 નો ને 20 નો ગુસા બરાબર ટોન એક્સ વત્તા 1 તો એક્સ શોધો કહી શકશો આમાં શું કરવું જોઈએ એક્સ ને શોધવા માટે જે આપ્યું છે તે પહેલા શોધો શું આપ્યું છે ગુસા કોનો કોનો 24 નો ને 20 નો ગુસા પહેલા શોધી કાઢીએ જે બી આવે તે અહીંયા મૂકી દેવાનું એટલે આ સમીકરણ બન્યું અને પછી એ સમીકરણને ઉકેલવાનું ચાલો મોરે મોરે કઈ હખો 24 નો ને 20 નો ગુસા કેટલો 2 ની 2 ઘાત 4 24 નો ને 20 નો ગુસા કેટલો આવશે 4 બેવમાં કોમન 4 4 થી વધારે કઈ કોમન નહીં આવશે ગણતરી નહીં કરું તો ચાલે સમજ પડી જશે જેને નહીં સમજ પડે તેને ગુસાની ગણતરી કરવાની તો આવડે ને અવયવ પાડીને કોમન જે હોય તે ચાલો એટલે ગુસા કેટલો આવશે 4 ને એના બરાબર 3x વત્તા 1 ચાલો નેક્સ્ટ સ્ટેપ x ને શોધવા માટે 1 ને ડાબી સાઈડ લાવો 4 ઓછા 1 બરાબર 3x 4 ઓછા 1 3 બરાબર 3x નેક્સ્ટ સ્ટેપ x ને શોધવો હોય તો 3 ને લઈ જવાનું છેદમાં 3 ના છેદમાં 3 બરાબર x 3 એકા 3 x બરાબર 1 પતી ગયો દાખલો રોહિત સમજ પડી જયેશ સમજ પડી ચાલો એના પછી ખરું ખોટું 20 અને 30 નો ગુસા 1 છે ખરું કે ખોટું આટલી બધી વાર લાગે જ નહીં હવે 20 ને 30 નો ગુસા થોડો 1 આવે કેટલો આવે 10 બેવમાં 10 કોમન આવશે ને 10 દુ 20 ને 10 તાલી 30 10 થી વધારે કઈ કોમન નહીં એટલે ગુસા કેટલો આવે 10 એટલે આ વિધાન કેવું છે ખોટું છે કેવું હેલું હેલું પૂછાતું છે કે બોર્ડમાં હે એવું લાગે 10મામાં છો આ ચેપ્ટર ભણ્યા પછી હે રિયા કયા ધોરણ વાળી ફિલિંગ આવે 6થા ધોરણની ઓકે ચાલો 17 ને 23 નો ગુસા 1 છે ખરું કે ખોટું બે અવિભાજ્ય બેવના અવયવ પડે નહીં એટલે કઈ કોમન નહીં એટલે ગુસા 1 ખરું નેક્સ્ટ બે અવિભાજ્ય સંખ્યા a અને b નો ગુસા કેટલો થાય a અને b અવિભાજ્ય હોય તો એ બેવનો ગુસા કેટલો મગજ ચાલે છે ને 1 બરાબર અવિભાજ્યના અવયવ તો પડે નહીં એટલે કઈ કોમન તો આવવાનું નહીં એટલે છેલ્લે કઈ કોમન નહીં હોય તો ગુસા 1 ને સમજ પડે છે ને રાજવી મજા આવતી છે ને રાજવી આજે ખુશ થઈ ગઈ પહેલી વાર મેં રાજવીના ફેસ પર સ્માઇલ જોઈ બાકી અમુક જણને તો ની સ્માઇલ આપવાની હોય તો સ્માઇલ આપી દઈ ચાલો ગુસા ગુસા કરી કરીને હવે આપણે આવી ગયા છે સાના પર લસા પર 180 નો ને 40 નો લસા મોરે મોરે કેવું થોડુંક અઘરું પડી શકે છે હું કહી શકું હે પણ ઓપ્શન બી આપેલા છે ચાલો કેટલો આવશે 180 ને 40 નો આ મીંડુ બેવમાં કોમન પછી બીજો બગડો કોમન એટલે રિયો 9 9 ગુણ્યા 40 કેટલા થાય 36 360 આ છે જવાબ જોયું મોરે મોરે જ પટાઈ દીધો ચાલો ગણતરી બતાવી દઈએ જયલા અવયવ બોલ જલ્દી 2 નવા મધા જયલા આગળ 45 નું 90 જયલા આગળ 15 ટાલી 45 જયલા 15 ના યસ જયલો છેલ્લે બોયલો 40 ના જયલા 40 20 નું 40 જયલા 20 ના
બે દાન 20 જઈલા છેલ્લે યસ વેરી ગુડ 180 2 નો વર્ગ ગુણ્યા 3 નો ગુણ્યા 40 2 નો ઘન ગુણ્યા 5 કોમન કાવ્યા લસા શોધવાનો છે ને તો 2 ની મોટી ઘાત 3 ઘાત પછી આ 5 કોમન ને વધ્યું કોણ 3 નો વર્ગ 2 નો ઘન કેટલો થાય 50 ના 3 નો વર્ગ 9 40 નવામ 360 સમજ પડે છે ને રૂનાલી નેક્સ્ટ સ્ટાન્ડર્ડ મેથ્સમાં હતો આ શું થયું આ હરખું લૂછાયું કેમ નહીં 23 35 46 નો લસા એ હરખો બેજે તું 23 ના અવયવ 23 એકા 23 35 ના 5 સત્તામ 35 46 ના બે ચાલે 23 દુ 46 ચાલો લસા આરચી કોમન તોને તોનમાં કોઈ નહીં કોઈ બે માં હો હજી હજી કઈ કોમન વૈરું તે બધું લખવા માંડો 5 ગુણ્યા 7 ગુણ્યા 2 એમની કરા સર એકરો રહી ગયો ચાલો ગુણાકાર 5 દુ 10 10 સત્તામ 70 23 ગુણ્યા 70 7 દુ 7 તાલી 21 વડી 2 7 દુ 14 ને 2 16 1610 નેક્સ્ટ જો હે મસ્ત સવાલ છે આ બોર્ડની પરીક્ષામાં 2 વાર પૂછાયેલો છે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો લસા કેટલો પહેલા મને કેવું પડે તમારે કે નાનામાં નાની અવિભાજ્ય કઈ નાનામાં નાની અવિભાજ્ય બોલો એક એક હું એક બે એક કેમ નહીં કેમ કે એક એ તટસ્થ છે એક નથી વિભાજ્ય નથી અવિભાજ્ય ઇટ ઇઝ તટસ્થ પગ નહીં હલાવવાનો હોય ભણતી વખતે નાનામાં નાની વિભાજ્ય જેના ભાગ પડે તેવી નાનામાં નાની 2 પછી 3 3 બી અવિભાજ્ય 3 પછી 4 4 ના ભાગ પડે ધાર્મિક 4 ના ભાગ હું પડે 2 દુ 4 એટલે 4 એ નાનામાં નાની વિભાજ્ય 2 નો ને 4 નો લસા 2 નો ને 4 નો લસા 2 દુ 4 એટલે 4 મોટો 4 લસા 2 નો ને 4 નો લસા 4 સમજ પડી જાય ને 2 એટલે 2 ગુણ્યા 1 4 એટલે 2 નો વર્ગ લસા જે કોમન છે તેની મોટી ઘાત એટલે 2 નો વર્ગ ને જે વધ્યું તે આ 2 નો વર્ગ 4 સમજ પડી શું થાય છે હેતરાજ હા શું થયું તાવ આવે છે કઈ નહીં આવા દે ચાલો એના પછી 2023 બેઝિક મેથ્સ પી અને ક્યુ ને પી બરાબર એ બી સ્ક્વેર ક્યુ બરાબર એ ક્યુબ બી સ્વરૂપમાં દર્શાવીએ જ્યાં એ અને બી અવિભાજ્ય તો પી અને ક્યુ નો લસા આ બેવનો લસા કેટલો આ બેવનો લસા પી બરાબર એ બી સ્ક્વેર ક્યુ બરાબર એ ક્યુબ બી તો આ પી અને ક્યુ નો લસા બોલો આ એ કોમન પણ મોટી ઘાત લેવાની એટલે એ ઘન બી કોમન મોટી ઘાત બોલો બી સ્ક્વેર પટી ગયો દાખલો એ ક્યુબ બી સ્ક્વેર કેટલું ઈઝી પૂછેલું છે કે બેઝિક મેથ્સમાં તો ચાલો એના પછી નેક્સ્ટ ખૂબ અગત્યનું પરિણામ સાંભળી લેજે આ પરિણામને ભવ્ય એકદમ સ્થિર બેસી જા શું છે આ પરિણામ ગુસા હંમેશા લસાનો અવયવ છે એટલે કે લસા એ હંમેશા ગુસાના ગરિયામાં આવે છે સમજ પડી આમાં એક એક્ઝામ્પલ દ્વારા સમજાવું ચિંતા નહીં કર 6 અને 8 નો ગુસા કેટલો 2 લસા કેટલો થાય લસા 24 હવે તમે જુઓ આપણે આ જે ગુસા લસા શોધ્યો ને રાજવી એમાં ગુસા 2 એ લસા 24 નો અવયવ છે સાચી વાત 2 એ 24 નો અવયવ ને મતલબમાં 2 વડે 24 ને ભાગી શકાય ને જેના વડે ભગાય તે અવયવ કહેવાય અથવા ઊંધું 2 ના ઘડિયામાં 24 આવે ગુસાના ઘડિયામાં લસા આવે 2 ના ઘડિયામાં 24 આવે ને એમની સર કાંઠી આવે 2 દાનવી પટી ગયો ઘડિયો 11 દુ 22 12 દુ 24 એટલે ઘડિયો અટકાવવાનો નહીં 2 દાન 20 પછી 2 ગુણ્યા 11 કરવાનું 2 ગુણ્યા 12 બરાબર કાવ્યા મજા આવતી છે ને કાવ્યા સારું થયું તું ઘરે નહીં ગઈ બાકી આ મજા બધી જતી રહેતા આજે
સારું કર્યું, બેસ્ટ ડિસિઝન કાવ્યા, યોર લાઈફ બેસ્ટ ડિસિઝન. શું થયું પ્રાચી? પ્રાચીને ડબલ મજા આવતી છે. ચાલો જેલા તું કશે જવા કેતો હતો? હવે હવે કેન્સલ ને, મજા આવતી છે ને? આવતી છે ને મજા? તું હા બોલ. હા ના, જો બોલ્યો છે તો તું ગયો. મજા આવતી છે ને? હા બસ, એટલે અહીંયા બેહવું જ પડે ને. જો વાતને સમજો આરચી, હર્ષ, વાતને સમજ. કોઈ એક વાક્ય યાદ રાખતું, ખાલી કોઈ એક. કાં તો આ પહેલું યાદ રાખ, કાં તો છેલ્લું યાદ રાખ. કાવ્ય અહીંયા છે વાક્ય. ગુસા એ લસાનો અવયવ અથવા ગુસાના ઘડિયામાં લસા. એ આ મસ્ત છે. ગુસાના ઘડિયામાં લસા. આપણી ભાષામાં ગુસાના ઘડિયામાં લસા. કોના ઘડિયામાં કોણ? ગુસાના ઘડિયામાં લસા. એમ જરાક છે ને સ્ટાઇલમાં બોલવાનું લાગવું જોઈએ. ભાઈ ગુસાના ઘડિયામાં લસા, એમ કેવું ફીકો ફીકો નહીં બનો. ગુસાના ઘડિયામાં લસા. બોલતો જયેશ એકવાર. ગુસ્સાના ઘડિયામાં લસા. રોહિત તું એકવાર ટ્રાય કર. રોહિત રોહિત થોડોક બેસુરો છે પણ ટ્રાય કરાય, એમાં શું થયું? હેતરાજ તું બોલ ને એકવાર. હેતરાજ પ્લીઝ, હેતરાજ એકવાર. એક જેવું બોલાય એવું બોલ. ગુસાના ઘડિયામાં લસા બોલ ને એકવાર. આ તો ના જ પાડે. કાવ્યા બોલશે. કેમ નહીં? તો જોયું, હેતરાજ તારા જેવા થઈ ચાલ્યા બધા. ઓકે ચાલો. ચાલો હે આનું નામ શું હતું? હેત. હેત બેટા તું એકવાર ટ્રાય કર. હા ઓહ, શું થાય છે હેત તને? ચિંગમ ખાધી છે? સારું ચાલો જોજો. મસ્ત સવાલ છે ભાવસાર, જોજે મજા આવશે તને. એ અને બી નો ગુસા 12, તો એ અને બી નો લસા ખાલી જગ્યા શક્ય નથી. જો બે સંખ્યાનો ગુસા 12 હોય તો એ બે સંખ્યાનો લસા હું નહીં હોય આમાંથી. શું એ બે નો લસા 90 નહીં હોય? 24 નહીં હોય? 48 નહીં હોય કે 36 નહીં હોય? 90. કેમ, કેવી રીતના ખબર પડી આ બધું તમને? અરે વાહ, બહુ જલ્દી તમે તો સમજી ગયા ને. આ બધું ચોપડીમાં નથી હે. આ બધું ચોપડીમાં નથી, પણ આ બધું બોર્ડમાં પૂછાય, એટલે મારે કરાવવું પડે. ને તમને સાચું કેમ ને, તો આ બધું મારી પાસે છે અને મારા જેવા બહુ ઓછા છે જે આવી રીતના સિસ્ટમેટિક ભણાવતા હોય. આ સાચી વાત કરું છું તમને. બાકી તો ચેપ્ટર કા પતી જાય ખબર નહીં પડે. સાચી વાત ને રિયા? યસ. ચાલો નિધિ. 12 ના ઘડિયામાં 24 આવે. 12 દુ 24, 12 ચોક 48, 12 તાલી 36, પણ 90 નહીં આવે. એટલે મતલબ કે જો બે સંખ્યાનો ગુસા 12 હોય તો એ બેનો લસા 90 નહીં જોઈ. આ ટોન માંથી કોઈ બી આવે પણ 90 નહીં જોઈ. ચલો એના પછીનો જવાબ આપશે કોણ ખબર? જયેશ. જયેશ ગુસા 16 હોય તો લસા હું નહીં હોય, એટલે ઘડિયા મુરે કરાવલા હે મેં. 96 ડન લોક. જયેશ નું કેવું છે છન 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 96. ક્યાં ગયો પેલો છન છન છન? નથી આવ્યો. ચાલો, એટલે કે જયેશ નું એવું કેવું છે કે 16 ના ઘડિયામાં 96 નહીં આવે. 16 છંગ તો 95 થાય, 96 થોડું થાય. 16 છંગ 95 થાય, 96 થોડું થાય. 16 દુ 32, એટલે 32 આવી શકે છે લસામાં. 16 ચોક 64, 16 છંગ 96, પણ 16 ના ઘડિયામાં 72 નહીં આવે. ચાલો એના પછી, ચાલો બુદ્ધિ દોડાવવાનો સવાલ. PQR ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક તો તેમનો લસા કેટલો? હે ભાઈ લસા, ગુસા ની લસા. ગુસા 1 આવે, તોને તોન નો ગુણાકાર જેટલો. આપણે કાલે એક દાખલો કરેલો, કઈક 70 ટીવી કેવી કઈ રકમ હતી ને, કેવો જ કઈક હતો. અવયવ નહીં પડેલા તો લસામાં શું લખેલું? એ તોને તોન નો ગુણાકાર જ લખેલો ને, યાદ આવ્યો? એટલે એ સમજો, અવિભાજ્ય સંખ્યાનો લસા કેટલો? આપેલી સંખ્યાના ગુણાકાર જેટલો. અવિભાજ્ય સંખ્યાનો ગુસા કેટલો? 1. લસા કેટલો? આપેલી સંખ્યાઓના ગુણાકાર. એ છોકરીઓને જો અહીંયા જો,
આપેલી સંખ્યાનો લસા કેટલો? ગુણાકાર જેટલો એમ કરતો, ગુણાકાર જેટલો. ચાલો કઈ વાંધો નહીં. એટલે આનો લસા PQR. નેક્સ્ટ, એબીસી ભિન્ન અવિભાજ્ય તો તેમનો ગુસા અને લસાનો ગુણોત્તર કેટલો? પહેલા મને એ કેવું કે ગુસા કેટલો, અવિભાજ્યનો ગુસા 1, લસા કેટલો, આ ત્રણે ત્રણનો ગુણાકાર ને એનો ગુણોત્તર એટલે અહીંયા જેમ પાડી દેવાનું. એ 1/ABC. ભાઈ પહેલા શબ્દ ગુસા એટલે ગુસાને આગળ ને પછી શબ્દ લસા એટલે લસા પાછળ. ભાઈ આ ઊંધું નહીં કરી આવતા. આવડતું હશે તો બી માર્ક કપાઈ જશે. તમને એમ કે નહીં મારું તો સાચું જ છે, પછી ખબર પડે ભલે આ તો ખોટું પડ્યું. મને ગુસા આવડતો હતો, મને લસા આવડતો હતો, પણ મને જવાબ નહીં આવડતો હતો. નેક્સ્ટ, હોમવર્ક પૈટું. હવે નવો ટોપિક કાલે આપણે ચાલુ કરશું. બસ ના નહીં કાલે જ. ચાલો કાલે મહિલા